આગામી ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદના તહેવારોને ધ્યાને લઈ વડોદરા ગ્રામ્ય પોલીસના એસપીની અધ્યક્ષતામાં ફૂટ પેટ્રોલિંગ કર્યું. હાલમાં ગણેશ ઉત્સવ અને ઈદ એ મિલાદની ઉજવણી ચાલી રહી છે અને આગામી ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદના જુલુસ યોજાવાના હોય, કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે વડોદરા ગ્રામ્ય પોલીસના એસપી સુશીલ અગ્રવાલની અધ્યક્ષતામાં વડોદરા ગ્રામ્ય પોલીસની એસઓજી પીઆઈ ચાવડા, એલસીબી પીઆઈ સિસોદિયા, એજન્સીઓના અધિકારીઓ, વડોદરા ગ્રામ્ય પોલીસના નાયબ પોલીસ અધિક્ષક મિલન મોદી, સ્થાનિક પોલીસ મથકના પીઆઈ કે.જે. ચૌહાણ સહિત પીએસઆઈ પોલીસકર્મીઓએ સાવલીનગરના મુખ્ય માર્ગો, સંવેદનશીલ વિસ્તારો અને ગણેશ વિસર્જન સ્થળનું ફૂટ પેટ્રોલિંગ કરી નિરીક્ષણ અને સમીક્ષા કરી હતી અને એસપી સાહિબે સ્થાનિક પોલીસને જરૂરી સૂચનો કર્યા હતા. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી. આગામી આવનાર ઈદ અને ગણપતિ વિસર્જનના રૂટ ઉપર નીકળનાર જુલુસ અને ગણપતિ વિસર્જનની જો યાત્રા નીકળનાર છે તે રૂટનું ફૂટ પેટ્રોલિંગ કરાવીને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પોલીસની જો ટીમ છે તેમના દ્વારા એરિયા ફેમિલરાઇઝેશનની આજે એક્સરસાઇઝ કરવામાં આવી હતી અને પોલીસના નીતિ નિયમ મુજબ જો આગળની કાર્યવાહી કરવાની છે. આ બંને તહેવારો શાંતિપૂર્ણ રીતે અને કાયદાકીય દૃષ્ટિકોણથી બધા લોકોની આસ્થાની સાથે અમારી વ્યવસ્થાને કેવી રીતે અમે સંકલન કરી શકીએ છીએ તેને ખાસ ધ્યાનમાં રાખીને આજે આ ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું.